નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં પહેલું જે પ્રકરણ છે સૂચકાંક, છેલ્લે આપણે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણની અંદર જે ટૂંકા દાખલા જે પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે એ આપણે સમજ્યા હતા. એમાં જે દાખલા હવે આપણે આગળ બાકી છે એ દાખલા આજે આપણે સમજીશું. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 43 ઉપર આપણે ટૂંકા દાખલા ગણી રહ્યા છીએ. એમાં આપણે ઉદાહરણ જે 24 આપણું જે છે એમાં જે ટૂંકા પ્રશ્નો જે આપણા છે એમાં મારા અગાઉના વિડીયોમાં મેં તમને 1 થી 5 દાખલા જે છે એ આપણે રકમ પ્રમાણે સમજી અને ગણ્યા હતા. તો હવે આગળ આપણે છઠ્ઠો જે દાખલો છે પેજ નંબર 43 ઉપર પ્રશ્ન નંબર 6 જે છે એ આપણે આગળ ગણીશું. તો પહેલાં આપણે એની રકમ જે આપેલી છે, જુઓ મારી સાથે, તમે તમારી દાખલા તમે જે બુકમાં ગણતા હોય તો એમાં બુકમાં ગણી શકો છો. જે રકમ આપી છે જુઓ, એમાં આપણને કીધું છે કે ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100થી વધીને 180 થયો. એટલે સૂચકાંક અહીંયા આપણને આધાર વર્ષની સરખામણીમાં બરાબર કેટલો છે, 100થી વધીને 180 થયો. એટલે કે એમાં આપણે 80% જેટલો વધારો થયો, બરાબર એમ કહી શકીએ. પછી કીધું છે અને કામદારની સરેરાશ આવક જે છે એ 6000થી વધીને એની આવક 9000 થઈ. એટલે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કામદારની આવક, જે આધાર વર્ષમાં એની આવક 6000 હતી એ વધીને ચાલુ વર્ષમાં આવક 9000 થઈ છે. તો આપણને કીધું છે કે તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી, બરાબર, અને વધી કે ઘટી તો કેટલી, એમ જો વધી હોય તો કેટલી વધી, કે ઘટી હોય તો કેટલી ઘટી. તો અહીંયા આપણે જે દાખલાની રકમ જે જોઈ તો એમાં આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે જે આપેલો છે, બરાબર, અને કામદારની જે આવક જે વધી છે એટલે કે 6000થી વધીને 9000 થઈ છે એ આપેલું છે. તો આપણે એ રીતે આપણે ખાતરી કરવાની છે કે જે એની ખરીદ શક્તિ, બરાબર, જે કામદાર છે એની વાસ્તવિક ખરીદ શક્તિ જે છે એ જળવાઈ રહે છે કે કેમ. એટલે કે એની જે સૂચકાંકના પ્રમાણમાં એની જે સૂચકાંકમાં જે વધારો થયો, એટલે કે કામદાર જે ચીજ વસ્તુઓ જે છે એનો, બરાબર, જીવન જરૂરી ચીજ વસ્તુઓનો જે ઉપયોગ કરે છે તો એના ભાવમાં જે વધારો થયો એ પ્રમાણમાં એની આવકમાં વધારો થયો છે કે કેમ, બરાબર. એટલે કે એ પ્રમાણે એની ખરીદ શક્તિ જળવાઈ રહે છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. કારણ કે આપણને જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે 100થી વધીને 180 થયો, તો એનો મતલબ શું થયો કે કામદાર જે છે એ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો જે ઉપયોગ કરે છે, બરાબર, તો એ ચીજ વસ્તુઓના ભાવમાં, બરાબર, જે ટકાવારી વધારો જે થયો છે, બરાબર, 180 છે એમાંથી આપણે 100 બાદ કરીએ તો એ 80% વધારો કહેવાય. તો એ પ્રમાણે એની આવકમાં પણ એટલો વધારો થવો જોઈએ, બરાબર. તો સૂચકાંકને આધારે કે જે સૂચકાંકમાં વધારો થયો છે તો એના આધારે એની આવકમાં પણ એટલો વધારો થવો જોઈએ. તો એ રીતે આપણે જે ખરીદ શક્તિ અહીંયા માપવાની છે, બરાબર, કામદારની ખરીદ શક્તિ, તો એ અહીંયા આપણે દાખલા દ્વારા આપણે એને સમજીશું, બરાબર. કામદારની જે ખરીદ શક્તિ છે એ વધી છે કે ઘટી છે, બરાબર. તો આપણે કામદારની ખરીદ શક્તિ એ મથાળા હેઠળ આપણે દાખલો ગણી. એટલે આપણને જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને કીધું છે, જુઓ, બરાબર, દાખલાની અંદર જીવન નિર્વાહ ખર્ચ જે છે એનો સૂચકાંક આપણને કીધું, બરાબર, કે એ સૂચકાંક
100થી વધીને 180 થયો. જુઓ, 100થી વધીને 180 થયો. બરાબર, એટલે કે આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 હતો અને એ વધીને બરાબર આ જે આપણને કીધું છે એનો મતલબ એમ થાય કે ભાઈ આધાર વર્ષનો સૂચકાંક માનો કે 100 હોય તો અને એ 100થી વધીને એ સૂચકાંક જે છે એ ચાલુ વર્ષે 180 થયો. તો આપણે સૂચકાંક જે છે બરાબર એનું અર્થઘટન કરીએ. જુઓ કે આ સૂચકાંક છે એનું આપણે અર્થઘટન કરીએ કે ભાઈ 180 એનું જે થયો એમાંથી 180માંથી આપણે 100 બાદ કરીએ તો શું થયું કે 80% જે છે બરાબર એ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો એમ કહેવાય. ભાવમાં વધારો, બરાબર, એટલે કે જે કામદાર જે છે એ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ જે છે બરાબર એનો એ જે ઉપયોગ કરે છે તો એ ચીજ વસ્તુઓના ભાવમાં 80% વધારો થયો એ આ સૂચકાંકને આધારે આપણે કહી શકીએ છીએ. બરાબર, સૂચકાંકનું અર્થઘટન કરીને આપણે જોયું કે ભાઈ કામદાર જે ચીજ વસ્તુઓ જીવન જરૂરી ચીજ વસ્તુઓ જે ઉપયોગ કરે છે બરાબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું કહેવાય બરાબર કે કોઈ પણ વ્યક્તિ હોય કે કુટુંબ હોય એ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો જે ઉપયોગ કરતા હોય એના ભાવને આધારે જે સૂચકાંક મેળવવામાં આવે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. બરાબર, તો 80% એ જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે એમાં એના ભાવમાં વધારો થયો છે તો હવે એની આવકમાં પણ એ જે કુટુંબ હોય કે કામદાર હોય તો એની આવકમાં 80% જેટલો વધારો થવો જોઈએ. બરાબર, એટલે દાખલાની અંદર આપણને જે કામદાર છે બરાબર તો કામદારની આપણને આવક બરાબર કામદારની આપણે જોઈએ તો એની આધાર વર્ષની આવક જે છે આધાર વર્ષની આવક આપણને આપી છે 6,000 રૂપિયા જે આપણને આપ્યા છે એ 6,000 રૂપિયા એ એની આધાર વર્ષની આવક છે. દાખલામાં આપણને કીધું છે બરાબર કે જે કામદારની આવક જે છે સરેરાશ આવક એ 6,000થી વધી અને 9,000 થઈ એટલે કે એની આધાર વર્ષની આવક 6,000 હતી અને ચાલુ વર્ષે એ 9,000 થઈ. તો હવે આ જે આધાર વર્ષની આવક જે છે બરાબર એ 6,000 છે તો એ જે ચીજ વસ્તુઓના ભાવમાં 80% વધારો થયો છે એ પ્રમાણે એની આવક વધવી જોઈએ. તો એની ખરેખર ચાલુ વર્ષની આવક જે છે બરાબર કામદાર જે છે માટે આપણે બરાબર એનું આવકનું અનુમાન કરીએ કે માટે કામદારની ચાલુ વર્ષની ખરેખર આવક શું થવી જોઈએ બરાબર ચાલુ વર્ષની ખરેખર આવક તો એ 6,000 છે વત્તા 80% એમાં વધારો થવો જોઈએ એટલે કે 6,000ના 80% જેટલી એની આવક જે છે એ વધવી જોઈએ. બરાબર, તો 6,000 એની આધાર વર્ષની આવક હતી વત્તા 6,000 છે બરાબર એના 80% આપણે એમાં ઉમેરીએ 6,000ના 80% એટલે એ 4,800 રૂપિયા થાય. બરાબર, 6,000ના 80% તો 4,800 રૂપિયા આપણે એમાં ઉમેરીએ તો એની આવક જે છે એ 10,800 આમાં ઉમેરીએ તો ચાલુ વર્ષે ખરેખર એની આવક 10,800 થવી જોઈએ. જુઓ બરાબર જે આપણે જોયું કે ભાઈ જે બરાબર સૂચકાંકમાં જે ભાવ સાપેક્ષમાં જે ટકાવારી વધારો થાય છે 80% છે તો એની આવકમાં પણ બરાબર સૂચકાંક આપણને એવું બતાવે છે કે ભાઈ કામદાર છે એની આવક જે છે એની માસિક આવક એ પણ એટલી વધવી જોઈએ તો એની નાણાંની ખરીદ શક્તિ જળવાય. બરાબર, પણ અહીંયા આપણે જોયું કે ભાઈ એની ખરેખર આવક કેટલી થવી જોઈએ તો એ 10,800 છે. જ્યારે અહીંયા બરાબર જે કામદારની આવક જે આપણને દાખલામાં આપી છે એ કેટલી વધી છે 6,000થી વધી અને એ 9,000 થઈ છે. બરાબર, એટલે એની આવક ખરેખર જે વધવી જોઈએ એટલે કે 10,800 થવી જોઈએ. બરાબર, પણ એની આવક ખરેખર 9,000 જ થઈ છે. બરાબર, જે વધી છે એ આવક 9,000 જ છે. બરાબર, તો એનો મતલબ શું થયો કે જે ખરીદ શક્તિ છે એની એ હવે ઘટશે. બરાબર, કે જે ચીજ વસ્તુઓનો એ જે ઉપયોગ કરે છે તો એના ભાવમાં 80% વધારો થયો છે એમ એની આધાર વર્ષની જે આવક છે એમાં 80% વધારો થવો જોઈએ તો એની ખરીદ શક્તિ જળવાઈ રહે. બરાબર ને, તો અહીંયા આપણે 10,800 દ્વારા એ બાબત આપણે ખરીદ શક્તિની ચકાસી શકીએ છીએ કે કામદારની ખરીદ શક્તિ જે છે
બરાબર, એ ઘટી છે. બરાબર, કામદારની ખરીદ શક્તિ જે છે, ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે એમ આપણે કહી શકીએ. કારણ કે આપણને દાખલાની રકમમાં કીધું છે કે ભાઈ કામદારની આવક 6,000થી વધી અને 9,000 જ થઈ. બરાબર, ખરેખર એની આવક 10,800થી વધારે વધવી જોઈએ, પણ એની આવક તો 9,000 જ થઈ છે. મતલબ કે એની ખરીદ શક્તિમાં શું થયું છે? ઘટાડો થયો છે. તો આ આપણો પહેલો જવાબ છે. જે દાખલામાં આપણને કીધું કે ભાઈ એની ખરીદ શક્તિ વધી કે ઘટી, તો શું થયું? ઘટી છે, એટલે કે ઘટાડો થયો છે. અને ઘટી તો કેટલી ઘટી? બરાબર, એટલે આપણે એ રીતે બીજો જવાબ મેળવીએ કે ભાઈ ખરીદ શક્તિમાં ઘટાડો આપણે એને સંખ્યામાં બતાવીએ. ખરીદ શક્તિમાં ઘટાડો બરાબર, જે 10,800 એની આવક થવી જોઈએ, બરાબર ને, એની જગ્યાએ એની આવક 9,000 જ થઈ છે, એટલે 9,000 આપણે બાદ કરીએ. બરાબર, એમાંથી 10,800માંથી 9,000 બાદ કરીએ, એટલે 1,800 રૂપિયા જેટલી ખરીદ શક્તિ જે છે એ એની ઘટે છે. બરાબર, તો આ રીતે આ જે પ્રેક્ટિકલ આપણે દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, બરાબર, સૂચકાંક આપેલો હતો, એમાં અર્થઘટન એનું કરી અને આપણે જોયું કે ભાઈ ભાવમાં 80% વધારો થાય છે, તો આવકમાં પણ 80% વધારો થવો જોઈએ, એટલે કે એની વાસ્તવિક ખરીદ શક્તિ જળવાઈ રહે એ માટે એની આવક 10,800 થવી જોઈએ. બરાબર, તો છેલ્લે આપણે એ અહીંયા ખરીદ શક્તિ જે છે એ ઘટે છે એ બાબત આપણે તારવી શકીએ છીએ. તો આ રીતે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક જે છે એ કોઈ પણ કુટુંબ હોય કે બરાબર પરિવાર હોય કે કોઈ એક કામદાર વ્યક્તિ હોય, બરાબર, તો એ એની ખરીદ શક્તિ માપવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે એ ઉપયોગી થતો હોય છે. બરાબર, એ ઉપરાંત પણ માનો કે ફુગાવાનો દર ને આ બધું આપણે જાણવું હોય તો પણ એ બરાબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે છે એ આપણે એના દ્વારા જાણી શકીએ છીએ. તો આ એક દાખલો આપણે જે ટૂંકો દાખલો હતો, છઠ્ઠો દાખલો, બરાબર, એ આપણે સમજ્યા. હવે આગળ આપણે જે 7મો જે દાખલો છે એની રકમ આપણે જોઈએ અને એને આપણે સમજીએ. તો આગળ જુઓ, 7મો જે ટૂંકો દાખલો છે એમાં આપણને રકમ આપી છે કે વર્ષ 2015 અને વર્ષ 2016 એના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 જે છે એ બંને. તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી અને ફુગાવાનો દર શોધો. બહુ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે અહીંયા આપણને વર્ષ 2015, બરાબર, એટલે કે આધાર વર્ષ કહેવાય એને, અને 2016 એટલે કે ચાલુ વર્ષ, બંનેનો આપણને જથ્થાબંધ ભાવના સૂચકાંક બંનેના આપેલા છે. અને એના ઉપરથી આપણે એ બંને સૂચકાંકનો ઉપયોગ કરી અને આપણે ફુગાવાનો દર શોધવાનો છે. એટલે આપણને ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો છે અને અગાઉના વર્ષનો સૂચકાંક આપેલો છે, એટલે એને આપણે સીધું સૂત્રમાં જ મૂકવાનું છે. બરાબર, ફુગાવાના દરનું જે સૂત્ર આપણે સૂત્રો આગળ લખ્યા એમાં આપણે લખેલું છે. એટલે આમાં વિશેષ બીજી કોઈ ગણતરી આપણે કરવાની રહેતી નથી. ફુગાવાનો દર જે છે, બરાબર, એનું જે સૂત્ર છે એ સૂત્રમાં બંને સૂચકાંક આપણે મૂકીએ, બરાબર. એટલે આપણે જે મથાળું લખ્યું એ પ્રમાણે આપણે અહીંયા સૂત્ર એનું લખીશું. ફુગાવાનો દર બરાબર, જે સૂત્ર આપણે અગાઉ તમને સૂત્રો લખાવ્યા, બરાબર, તો એમાં લખાવેલું જ છે એનું સૂત્ર. એટલે એમાં આપણે પહેલાં આવશે આપણે ચાલુ વર્ષનો જે સૂચકાંક, બરાબર, જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને આપેલો છે, એટલે આપણે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, બરાબર, સૂચકાંક જે કંઈ આપણને આપેલો હોય સૂચકાંક ટૂંકમાં ચાલુ વર્ષનો, બરાબર, એ સૂચકાંક જે છે માઇનસ, પછી આપણે માઇનસની નિશાની કરવાની અને પછી આપણે અગાઉના વર્ષનું જે સૂચકાંક હોય જથ્થાબંધ ભાવનો છે એ પ્રમાણે, બરાબર, સૂચકાંક, અને એના છેદમાં આપણે અગાઉના વર્ષનો સૂચકાંક પછી આવશે.
અગાઉના વર્ષનો સૂચકાંક, બરાબર, અને ગુણ્યા 100 જે છે એ પણ સૂત્રમાં યાદ રાખવાનું આપણે, બરાબર. એટલે આ ખાલી ફુગાવાનો દર છે એનું સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે. અને એ સૂત્ર પ્રમાણે જે આપણને કિંમતો આપી છે, બંને સૂચકાંક આપેલા છે, એ આપણે આમાં મૂકીએ. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જે છે ચાલુ વર્ષનો એટલે કે 2016, તો એનો સૂચકાંક દાખલામાં આપણને આપેલો છે 165.7. એમાંથી આપણે માઇનસ કરીએ એટલે આપણને અગાઉનું જે 2015નો વર્ષ છે એનો સૂચકાંક આપણને આપેલો છે 150.2, બરાબર. પછી એના ભાગ્યા આપણે અગાઉના વર્ષનો એટલે આનો આ જ સૂચકાંક આવશે અને ગુણ્યા 100. પછી આપણે એનું સાદું રૂપ આપી દેવાનું છે. ઉપર જે છે એ આપણે બાદબાકી છે એટલે કે આપણે આ જે, બરાબર, બાદબાકી કરીએ એટલે ઉપર 15.5 આવશે, ગુણ્યા 100 છે તો એ ઉપર આપણે અંશ સાથે એનો ગુણાકાર બતાવીએ, બરાબર, અને એને આપણે 150.2 વડે ભાગીએ એટલે આપણને ટકાવારીમાં ફુગાવાનો દર જે છે એ આપણને 10.32% જે છે એ ફુગાવાનો દર આપણને મળશે, બરાબર. તો આ આપણો જવાબ છે. એટલે આ એક સિમ્પલ દાખલો છે, પણ ટૂંકમાં ફુગાવાનો દર જ્યારે આપણે શોધવાનો હોય કે એની એવી રીતે આવો નાનો દાખલો હોય તો આપણને એનું સૂત્ર જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું, બરાબર. જે ચાલુ વર્ષનો જે કંઈ સૂચકાંક આપણે આપેલો હોય એ ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો સૂચકાંક, છેદમાં પણ એ જ આવશે અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100, અને પછી જે સૂચકાંક આપેલા હોય એ આપણે અહીંયા કિંમત પ્રમાણે મૂકી અને પછી આપણે સૂચકાંક જે છે એ મેળવી લેવાનું છે. એટલે આ એક બહુ સિમ્પલ દાખલો હતો ફુગાવાના દરનો, બરાબર. પરીક્ષામાં 2 ગુણમાં આવો દાખલો જે છે એ પૂછાતો હોય છે. એટલે આપણે એના માટેનું જે આ સૂત્ર છે એ આપણે યાદ રાખવું પડે, બરાબર. હવે આપણે આગળ જે છેલ્લું ઉદાહરણમાં 8મું જે ઉદાહરણ છે છેલ્લું એ આપણે જોઈએ આગળ. એટલે ઉદાહરણ 24માં આપણે 8મો દાખલો હવે આગળ જે છે, હવે એની રકમમાં જુઓ આપણને જે આપેલું છે કે 3 વસ્તુઓ જે છે એના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો અનુક્રમે 250%, 265% અને 300%, બરાબર. એટલે ટકાવારી વધારો જે છે, બરાબર. આપણે સૂચકાંકનું આપણે અર્થઘટન કરીએ છીએ તો એ અર્થઘટન દ્વારા આપણને ટકાવારી વધારો મળે છે. એટલે 3 વસ્તુઓ જે છે એના ભાવમાં જે ટકાવારી વધારો થયો એ આપણને આપેલો છે, ટકામાં છે, બરાબર. અને એ વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ, મહત્ત્વ એટલે કે એનો ભાર, બરાબર, મહત્ત્વ એટલે એ આપણને 3, 8:7:5 આપણને આપેલું છે, બરાબર. તો આપણને કીધું ભાવનો સામાન્ય સૂચકાંક મેળવો. એટલે કે અહીંયા આપણને જે 3 વસ્તુઓ છે એના ભાવમાં જે સાપેક્ષ ટકાવારી વધારો થયો એ આપેલો છે. એટલે આપણે એ સાપેક્ષ જે ટકાવારી વધારો આપેલો છે એને આપણે 100માં ઉમેરીએ. આપણે જ્યારે સૂચકાંકનું અર્થઘટન કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે જે સૂચકાંક હોય એમાંથી આપણે 100 બાદ કરીએ છીએ, બરાબર. ધારો કે આપણે 180 સૂચકાંક હોય, હમણાં આપણે કર્યું ને કે ભાઈ 180 સૂચકાંક હોય તો એમાંથી તમે આધાર વર્ષનો બરાબર 100 બાદ કરો તો 80% વધારો આવે. તો અહીંયા જે ટકા આવે છે એ આપેલા છે. એટલે આપણે જો એને સૂચકાંક મેળવવો હોય તો આપણે ઉલટી ક્રિયા કરવી પડે કે જે 100 આપણે બાદ કરીએ છીએ એ 100 ઉમેરવાના એટલે સૂચકાંક આવી જાય. પછી આપણને 3 વસ્તુઓનું જે મહત્ત્વનું પ્રમાણ આપેલું છે એ એનો ભાર છે, બરાબર. એટલે આ જે દાખલો આપણે ગણવાનો છે એ ભારિત સરેરાશની પદ્ધતિ IW વાળી જે રીત છે, બરાબર. એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીત, તો એ પ્રમાણે જે IW વાળું આપણે સૂત્ર છે એ રીતે આપણે ગણવો પડશે, બરાબર. એટલે કે IW મેળવવા માટે આપણે જે કોષ્ટક દ્વારા માહિતી મૂકી અને આપણે જે 3 વસ્તુઓ છે એના ભાવનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે. એટલે મથાળું આપણે એ લખીએ કે ભાઈ, બરાબર, ભાવનો સામાન્ય સૂચકાંક એનું મથાળું આ રીતે આપણે.
હવે જે ગણતરી આપણે કરવાની છે એના માટે આપણે આ રીતે બરાબર ખાના જે છે કોષ્ટક દ્વારા આપણે માહિતીની રજૂઆત કરીએ. બરાબર, એમાં પહેલું ખાનું આપણે વસ્તુ જે છે, 3 વસ્તુ છે એટલે વસ્તુનું રાખીશું. પછી આપણે સૂચકાંક મેળવીશું. બરાબર, 3 વસ્તુઓનું. પછી મહત્ત્વ એટલે કે 12, અને પછી આપણે IW જે છે એ આપણે કરીશું. તો આ રીતે આપણે ખાના રાખીએ. પહેલું ખાનું આપણે વસ્તુ, જુદી જુદી 3 વસ્તુઓ છે એટલે આપણે માનો કે એની 1, 2, 3 અથવા ABC, બરાબર, આપણે એવું નામ આપીએ, ABC એ રીતે નામ આપીએ. બરાબર ને, આ રીતે. પછી આપણે એનું સૂચકાંક I મેળવીએ. સૂચકાંક 3 વસ્તુઓનો સૂચકાંક એટલે કે I. તો જે આપણને 3 વસ્તુઓના ભાવમાં જે સાપેક્ષ ટકાવારી વધારો જે થયો એ આપણને આપેલો છે. એટલે આપણે જે વાત કરી કે જે સાપેક્ષ ટકાવારી વધારો આપેલો છે, બરાબર, ભાવ સાપેક્ષમાં થયેલો ટકાવારી ફેરફાર આપેલો છે, તો એમાં આપણે 100 ઉમેરીએ એટલે આપણને એનો સૂચકાંક મળશે. તો પહેલી વસ્તુ છે એમાં આપણે 250%, બરાબર, એનો વધારો છે, ટકાવારી વધારો. એટલે પહેલો સૂચકાંક આપણે 250 + 100, આજ બરાબર 100 આપણે એમાં ઉમેરીએ એટલે પહેલો સૂચકાંક આપણે 350 આવશે. બરાબર, પછી આપણે બીજું ટકાવારી વધારો છે 265, તો 265 છે એમાં આપણે 100 ઉમેરીએ એટલે એ સૂચકાંક આપણે 365 આવશે. પછી આપણે ત્રીજું છે 300, તો 300માં આપણે 100 ઉમેરીએ એટલે એ આપણે 400 આવશે. બરાબર, તો આ રીતે આપણને આ મળે છે. એટલે કે પરીક્ષામાં આ બહુ ખાસ આપણે ધ્યાન રાખવાનું, જે ટકાની નિશાની આપેલી છે એટલે એ સૂચકાંક નથી. બરાબર, જે આપણે અર્થઘટન કરીએ છીએ, ટકાવારી વધારો મેળવીએ છીએ એ છે. એટલે જે ટકા છે એમાં 100 ઉમેરવાના એટલે આપણને સૂચકાંક મળે. પછી એનું મહત્ત્વ આપણને આપેલું છે, મહત્ત્વ એટલે કે 12, બરાબર, કે જેને આપણે W કહીએ છીએ, વેઇટેજ. એટલે 12 જે આપણને આપેલો છે 8:7:5, એટલે કે 8, 7 અને 5, 3 જે વસ્તુઓ છે, તો એનો ભાર જે છે એ આપણને સંખ્યામાં ભાર આપેલો છે, એટલે કે સ્પષ્ટ ભાર આપેલો છે. બરાબર, 8, 7 અને 5. હવે આપણે આગળ IW જે છે એ આપણે કરીશું. બરાબર, આ બંનેનો ગુણાકાર એટલે કે 350 × 8 એટલે એ 2800 થાય છે. પછી આપણે 365 × 7 એટલે એ 2555 જે છે. બરાબર, પછી આપણે 400 × 5 એટલે એ આપણે 2000 થશે. બરાબર, તો આ રીતે આપણે IW કર્યું. હવે આપણે સૂત્રમાં મૂકવા માટે આ બંનેનો ગુણાકાર એટલે સરવાળો આ બંનેનો આપણે કરીશું. 8 ને 7 15 એટલે ભારનો કુલ સરવાળો આપણે 20. બરાબર, કુલ. અને આનો જે સરવાળો છે એ આપણે કરીએ એટલે 7355 જે છે. બરાબર, આપણે આવે છે. તો આ IW વાળી રીત પ્રમાણે આપણે ગણતરી કરી. બરાબર, આ બંને પરિણામ આપણને મળ્યા. હવે એ પ્રમાણે આપણે સૂચકાંક જે છે એ આપણે ગણી સૂત્ર મૂકીને, એટલે કે સૂચકાંક I બરાબર આપણે σIW ભાગ્યા σW. બરાબર, બરાબર આપણે બંને જે પરિણામ મળ્યા છે એ મૂકીએ. 7355 ભાગ્યા 20 આપણે કરીએ એટલે આપણને ભાગાકારના સ્વરૂપમાં એનો સૂચકાંક જે છે એ 367.75 આપણને સૂચકાંક મળે છે. બરાબર, તો આ રીતે આપણે પરીક્ષાની અંદર જ્યારે IW વાળો ટૂંકો દાખલો હોય ત્યારે ધ્યાન રાખવાનું. બહુ સિમ્પલ દાખલો હોય છે. બરાબર, પણ જે ટકાવારી આપણને વધારો જો આપેલો હોય તો 100 ઉમેરી અને આ રીતે આપણે I મેળવવાનું. W બરાબર, જે પ્રમાણ આપેલું હોય એ આપણને ભાર બતાવે છે. પછી IW કરી અને એના દ્વારા આપણે સૂચકાંક મેળવી શકીએ છીએ. બરાબર, ભાવનો સામાન્ય સૂચકાંક શોધો એવું આપણને કીધું છે. અને જો આપણે પછી એનું અર્થઘટન માનો કે કરવું હોય તો પછી એમાંથી સૂચકાંક જે છે એમાંથી 100 બાદ કરી
અને આપણે એનું અર્થઘટન જે છે એ કરી શકીએ છીએ. બરાબર. પણ આપણે દાખલામાં એવી સૂચના છે નહીં, તો આપણે સૂચકાંક જે મેળવવાનું આપણને કીધું હતું એ આપણે મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ જે સૂચકાંકનું આપણું પહેલું પ્રકરણ હતું એમાં આપણે શરૂઆતમાં બધા મોટા દાખલા જે આપણે શીખ્યા છીએ, બરાબર, એ ખાસ ઘરે મહેનત કરી અને સ્વાધ્યાય એકના બધા દાખલા અગાઉ પણ મેં તમને ગણવાનું કીધું છે, બરાબર. અત્યારે જે આપણે ટૂંકા દાખલા શીખ્યા તો એ પ્રમાણે સ્વાધ્યાય એકની અંદર જે વિભાગ સી છે, તો વિભાગ સી પેજ નંબર 49 ઉપર છે. તો ગઈકાલે, બરાબર, અગાઉના જે મારો વિડીયો છે એમાં તમે જોયું હશે કે આગળ આપણે જે 5 દાખલા ગણ્યા, તો એમાં આપણે જે નીચેના દાખલા જે છે 11, 12, 13 અને 14 એ મેં તમને હોમવર્કમાં સ્વાધ્યાયમાંથી ગણવાનું કીધું હતું. તો હવે એના આધારે તમે જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 ઉપર જે એની ઉપર જે દાખલા છે 7, 8, 9, 10, એટલે કે આજે આપણે જે દાખલા શીખ્યા, તો એના આધારે હોમવર્કમાં તમે એ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 50 ઉપર જે દાખલા છે 7, 8, 9, 10 એ દાખલા આ રીતે તમે ગણી શકશો. ચોક્કસ અવશ્ય એને ગણજો તમારી, બરાબર, પ્રેક્ટિસ માટે. અને ટૂંકા દાખલા પરીક્ષામાં 2 ગુણમાં 1 દાખલો આમાંથી પૂછાતો હોય છે, એટલે હોમવર્કમાં આ 4 દાખલા ગણજો. અને બીજું ખાસ કે હવે પછીના વિડીયોમાં આપણે નવું પ્રકરણ બીજું સુરેખ સહસંબંધ છે એ આપણે શરૂ કરીશું. શરૂઆતમાં આપણે થિયરી લખીશું અને થિયરીની જે બુક છે એ ખાસ બનાવજો. સૂચકાંક જે છે પહેલા પ્રકરણમાં જે થિયરી મેં તમને બધી આપણે જોઈ હતી, સૂચકાંક છે એનો અર્થ, એના લક્ષણો, પછી એના ઉપયોગો અને સૂચકાંક મેળવવાની પદ્ધતિઓ, એ જો તમે બુક થિયરીની ન બનાવી હોય તો બનાવી દેજો. કારણ કે થિયરીના પ્રશ્નો પરીક્ષામાં આપણે ખૂબ, બરાબર, વિભાગ એ અને વિભાગ બી માટે અગત્યના હોય છે. એટલે એ રીતે થિયરીની બુક જે છે એ ખાસ, બરાબર, જે થિયરી લખવા માટેની બુક, જે પાકી બુક આપણે કહેવાય, એ બી એક બુક બનાવી દેજો. બીજું જે પ્રકરણ આપણે શરૂ કરીશું એમાં શરૂઆતમાં હું તમને થિયરી લખાવીશ, તો એ પણ તમારે એમાં લખી દેવાની. અને જે સ્વાધ્યાયની અંદર તમને વૈકલ્પિક પ્રશ્નો જે આપેલા છે વિભાગ એ અને પછી ટૂંકા પ્રશ્નો છે વિભાગ બીની અંદર, તો એ પણ ખાસ તમે પાકા કરજો. તૈયારી કરીને એનો અભ્યાસ જે છે બરાબર એ તમારે કરતું રહેવાનું. તો આજે આપણે સૂચકાંકનું પહેલું જે પ્રકરણ છે એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછીનો મારો જે નેક્સ્ટ વિડીયો આપણે આવશે તો એમાં આપણે બીજું જે પ્રકરણ છે સુરેખ સહસંબંધ, તો એ આપણે શરૂ કરીશું. પણ થિયરીની બુકનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. શરૂઆતમાં આપણે થિયરી જોઈશું અને પછી એ રીતે આપણે એ પ્રકરણમાં આગળ વધીશું. અસ્તુ. આભાર.